चैप्टर नंबर 7 घन અને ઘનમૂળ સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 2 દાખલા નંબર 3 અહીં આપણને કહેવામાં આવ્યું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યાની સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય। તો આની અંદર આપણે પહેલાં પણ દાખલાઓ જોયેલા હતા। હવે આપણે આગળનો ત્રીજો દાખલો જોઈએ 72મો। હવે આપણે 72ના શું કરીશું, અવિભાજ્ય અવયવ પાડીશું। પહેલાં તો 2 વડે પહેલાં ભાગ ચાલશે, 2 વડે ચલાવીશું। 2 તરી 6, 2 છંગ 12, પછી 2 ફરી 2 વડે કેટલા આવશે 18, ફરી 2 વડે 2 નવા 18, હવે 3 વડે ચાલશે। આ રીતે અવિભાજ્ય અવયવ પડી ગયા। હવે 72 બરાબર શું લખાશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે અહીં તમે જોશો કે 2ની 3 વખત જોડ બની ગઈ છે, પણ 3ની બનેલી નથી। 3ની જોડ બની નથી, 2ની બની ગઈ છે। તો અહીંયા કઈ સંખ્યા વડે ગુણીશું, તો 3 સંખ્યા વડે, 3 અંક વડે ગુણીશું તો આપણે પૂર્ણ ઘન સંખ્યા બનશે। 3 3ની જોડ બનાવવા 3 ગુણ્યા 3 શું રહે છે, બાકી રહે છે, બરાબર છે। અહીં 3 ગુણ્યા 3ની જોડ બનતી નથી, માટે 3 વડે ગુણતા એટલે શું કરવાનું, 72 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે 72 ગુણ્યા 3 કરીશું તો આપણને મળશે 216 બરાબર। હવે અહીંયા 2નો ઘન ગુણ્યા 3નો ઘન, તો શું આવશે કે 72ને આપેલ સંખ્યાને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે। આગળનો દાખલો જોઈશું। હવે 675 ચોથો દાખલો। 675ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું। 2 તરી 6, ફરીથી 2 તરી 6, સોરી અહીંયા 2 વડે નહીં પડે, આપણે અહીંયા 3 વડે લઈશું, બરાબર। 3 વડે 3 દુ 6, 3 દુ 6, 3 દુ 6, 3 પંચા 15, ફરી પાછા 3 વડે ભાગ ચાલશે। 3 સિત્તા 21, 3 પંચા 15, ફરી 3 વડે 25 આવશે, 25 તરી 75, હવે 3 વડે નહીં ચાલે, હવે 5 વડે। હવે અહીં આપણે 675 બરાબર 3 3ની જોડ બની ગઈ, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 5ની જોડ બનેલી નથી। 5 ગુણ્યા 5ની 3 3ની જોડ બનતી નથી, માટે શું કરીશું, 675 ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 3નો ઘન ગુણ્યા 5નો ઘન, માટે નાનામાં નાની સંખ્યા માટે આપેલ સંખ્યાને નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને છે। હવે 100 પ્રશ્ન નંબર આપણો દાખલા નંબર 5 છે। 100ના અવિભાજ્ય અવયવ પાડીશું। 2 વડે પહેલાં ભાગ ચલાવીશું, 2 પંચા 10 અને 50 આવશે 2, 25 દુ 50, હવે 5 વડે ભાગ ચાલશે।
તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2ની પણ 2 જ વખત જોડ બને છે અને 5ની પણ 5 વખત. તો અહીંયા આપણે 2 અને 5 બંને વડે ગુણવા પડશે. એટલે 2 ગુણ્યા 5 આપણે એટલે ટોટલ કેટલા થશે 10, બરાબર. 10 વડે ગુણવા પડશે. પણ આપણે અહીંયા લખીશું કઈ રીતે કે 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીં 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5ની 3 3ની જોડ બનતી નથી. એટલે 100 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે 100 ગુણ્યા 2 છે એટલે કે આ 2 એટલે કેટલા આવશે અહીંયા 1000 આવશે, બરાબર 2નો ઘન ગુણ્યા 5નો ઘન. માટે આપેલ સંખ્યાને 2 ગુણ્યા 5 બરાબર 10 નાનામાં નાની સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ ઘન બને. પ્રશ્ન નંબર 3 જોઈએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. હવે અહીં આપણે પહેલાં ગુણવાનું જોયું છે, હવે ભાગવાનું જોવાનું છે. તો આ વસ્તુ આપણે કેવું છે કે આની અંદર જે સંખ્યા વધારે હશે, બરાબર છે, અહીંયા 3 3ની જોડ જે અંક આપણો ખૂટતો હતો એ અંક આપણે આની અંદર એડ કર્યો. હવે ભાગવાની પદ્ધતિમાં શું હશે કે જે અંકની અંદર વધારાનો જે અંક હશે એને આપણે ભાગવું પડશે, બરાબર છે. તો હવે આપણે 81ના પહેલાં અવિભાજ્ય અવયવ પાડીશું અને 81ના અવિભાજ્ય અવયવ પાડ્યા પછી જે સંખ્યા વધે એને આપણે દૂર કરવાની છે. 81ના અવિભાજ્ય અવયવ અહીંયા આવશે 27, અહીંયા 3 3 નવા 27, 3 તરી 9 ને 3 એકા 3, બરાબર છે. હવે આ ભાગ્યા એટલે આપણને શું મળ્યું 3 3ની એટલે 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે જુઓ 3 3ની જોડ બની, પણ આ જે એક 3 છે એ વધારાના આવી ગયા છે. તો અહીં આપણે શું કરીશું કે 21ના અવિભાજ્ય અવયવોની 3 3ની જોડ બનાવતા 3 બાકી રહે છે, આ રીતે લખીશું. 81ના અવિભાજ્ય અવયવની 3 3ની જોડ બનાવતા 3 બાકી રહે છે, 3 બાકી રહે છે. માટે તે પૂર્ણ ઘન સંખ્યા નથી. માટે આપણે શું કરીશું 81 ભાગ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 3. અહીંયા આપણે હજી 3 1 લખવાના છે. 3 ગુણ્યા 3 3 ગુણ્યા આ રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ભાગ્યા 3. હવે 81ને 3 વડે ભાગીશું તો 27 મળશે અને અહીંયા 3 વડે ભાગીશું તો એક 3 નીકળી જશે અને શું મળશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 3નો ઘન. 27 એક એવી સંખ્યા છે પૂર્ણ ઘન સંખ્યા છે. માટે આપેલ સંખ્યાને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે. હવે બીજું છે 128. 128ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. 2 વડે પહેલાં ભાગ ચલાવીશું. 2 છંગ 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 વડે 2 અઠ્ઠા 16 દુ 32 થશે, 2 અઠ્ઠા 16 થશે, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2.
હવે આની અંદર 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ 3 વખત થયા, પછી ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ ફરી 3 વખત, અને હજી એક 2 વધે છે. માટે શું કરીશું, 128 ભાગ્યા અહીંયા લખવાનું 2ની જોડ બનતી 2ની 3ની જોડ બાકી રહે છે. તો અહીંયા ભાગ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને અહીંયા ભાગ્યા 2 કરવાના છે આ રીતે. એટલે 128 ભાગ્યા 2 કરીશું તો આપણને કેટલા મળશે, 64. અને અહીંયા એક 2 અહીંયાથી આ જતા રહેશે એટલે 2નો ઘન ગુણ્યા 2નો ઘન બાકી રહેશે. માટે આપેલ સંખ્યાને નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે. ત્રીજો છે દાખલો આપણો 135. 135ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. 2 વડે અહીં ભાગ ચાલશે નહીં, 3 વડે ભાગ ચલાવીશું. 3 ચોક 12, 3 પંચા 15, 3 15 તરી 45 બરાબર, 3 પંચા 15, 5 એકા 5. હવે જુઓ અહીંયા 5ની જોડ બનતી નથી બરાબર છે, તો 5 વડે ભાગવા પડશે. અહીં આપણે લખીશું કે પહેલાં લખીશું 135 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીં જો 5ની 3ની જોડ બનતી નથી, માટે 135 ભાગ્યા 5 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અને અહીંયા ભાગ્યા 5. 135 ભાગ્યા 5 કરીશું તો આપણને મળશે 27 બરાબર, અને અહીં આમાંથી 5 જતા રહેશે અને 3નો કેટલો આવશે, 3નો ઘન. માટે આપેલ સંખ્યાને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે. તે પૂર્ણ ઘન બને છે. ચોથો દાખલો જોઈશું 192. 192ના અવિભાજ્ય અવયવ પાડીશું. અહીં 2 વડે ભાગ ચાલશે. 2 નવા 18, 2 છ 12, ફરી 2 વડે 48 આવશે. ફરી 2 વડે ભાગ ચલાવીશું તો 24 આવશે. ફરી 2 વડે ભાગ ચલાવતા 12 આવશે. ફરી 2 6, 2 તરી 6 અને હવે 3 એકા 3. 192 બરાબર જુઓ 2 2ની 3 જોડ બની ગઈ છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 3ની જોડ બનતી નથી. અહીં લખીશું, અહીં 3ની જોડ બનતી નથી. માટે 192 ભાગ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને ભાગ્યા 3 કરવાના છે. 192 ભાગ્યા 3 કરીશું તો આપણને મળશે 64 બરાબર. અહીંયા આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 64 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન. માટે આપેલ સંખ્યાને 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે.
3 વડે ભાગતા તે પૂર્ણ ઘન સંખ્યા બને છે। હવે છે આગળનો દાખલો 704। 704ના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું। 2 વડે ભાગ ચાલશે। પહેલા 2 તરી 6, 2 પંચા 10 અને 2 દુ 4। ફરી 2 વડે ભાગ ચાલશે એટલે આવશે 176। ફરી વખત 2 વડે એટલે આવશે 88। 2 વડે 44, 2 વડે 22, 2 વડે 11 અને 11। હવે અહીંયામાં 2 2ની જોડ બની ગઈ છે, 2ની 3 વખત જોડ બની ગઈ છે, પણ 11ની બનેલી નથી। લખીશું અહીં 11ની 3ની જોડ બનેલ નથી। માટે 704 ભાગ્યા 11 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ભાગ્યા 11। 704 ભાગ્યા 11 કરીશું તો આપણને 64 મળશે બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 64 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન। માટે આપેલ સંખ્યાને અગિયાર નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગતા પૂર્ણ ઘન બને છે। ચોથો દાખલો છે આપણો પરિમિતે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર માપ લઈને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે, તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન તે પૂર્ણ ઘન હોય। પરીક્ષિત છે નાવ પરીક્ષિત। હવે જો પરીક્ષિત શું કરે છે કે પ્લાસ્ટિકનો લંબઘન બનાવે છે, તો તેમાં લંબઘનની બાજુઓની લંબાઈ કેટલી છે? લંબઘનના બાજુની લંબાઈ આપણને આપી છે 5 સેન્ટીમીટર, પહોળાઈ આપી છે 2 સેન્ટીમીટર અને ઊંચાઈ આપી છે 3 સેન્ટીમીટર। લંબઘન હશે તો લંબઘનને શું હશે? લંબાઈ હશે, પહોળાઈ હશે અને ઊંચાઈ હશે। તો અહીં આપણે શું કરીશું? લંબઘનનું ઘનફળ શોધીશું। તો લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબઘનની લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે। માટે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। હવે કેટલી છે? 5 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર। હવે આ લંબઘનને ગોઠવીને તેમાંથી સમઘન રૂપ બનાવવાનું છે, બરાબર છે? શું કરવાનું છે? લંબઘન તો બનાવે છે, પણ આવા લંબઘનની સાથે રાખવાથી મળતો ઘન તે પૂર્ણ ઘન હોય, બરાબર છે? એટલે આપણે શું કરવાનું છે? આ લંબઘનને ગોઠવીને તેમાંથી સમઘન રૂપ બનાવવાનું છે। તો આપણે લખીશું આ લંબઘનનું સમઘન રૂપ બનાવવાનું છે। રૂપ આનું લંબઘનનું શું બનાવવાનું છે? સમઘન સ્વરૂપ। તો લંબઘનની બાજુઓના માપની 3 3ની જોડ બનાવવી જોઈએ। માટે શું લખીશું? લંબઘનની બાજુઓના માપની 3 3ની જોડ બનવી જોઈએ। અહીંયા લખીશું સમઘનનું ઘનફળ બરાબર 5 સેમી
ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા ફરી વખત 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 2 સેમી બરાબર છે। તો અહીં આપણને જુઓ આ 2 2 2 બરાબર છે, આ 3 બની ગયા। હવે એટલે આપણે શું કર્યું છે, અહીં આ અને સમઘનનું ઘનફળ એ બંનેનું સાથે ઘનફળ શોધીને બંનેની 3 3ની જોડ બનાવી છે। એટલે શું છે, 5નો ઘન ગુણ્યા 2નો ઘન એટલે શું આવશે, સેન્ટીમીટરનો ઘન આવશે। આમ પરીક્ષિતને 5 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 20 બીજા લંબઘનની જરૂર પડે। આપણે જે રીતે પેલા ઘનફળ શોધવાની અંદર નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને તે એ જ પ્રમાણેનો આ દાખલો છે। આની અંદર આપણે 5 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર છે। તો હવે આને આપણે ઘન સ્વરૂપ બનાવવું હોય તો આને ફરી કેટલા વડે ગુણીશું, તો આને આપણે 5 ગુણ્યા 2 ગુણ્યા 2 વડે ગુણીશું તો આપણે આને આપણે સંપૂર્ણ ઘન બનાવી શકીએ છીએ। હવે એમાં લંબઘનની અંદર શું છે કે 5 ગુણ્યા 2 ગુણ્યા 5 છે, હવે એનું જ આપણે સમઘન સ્વરૂપ બનાવવાનું છે બરાબર। એટલે એની અંદર આપણે આ તો લખ્યું જ છે, ઉપરની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો લખી જ છે, પણ એની અંદર હજી આપણે કેટલા ઉમેર્યા છે તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 વડે એને ગુણ્યા છે અને પછી એ શું બને છે, એટલા લંબઘનની જરૂર પડે છે।